લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં અવારનવાર બની રહેલા ગુનાહિત બનાવોએ લોકોમાં ચિંતા ફેલાવી છે। શાંત ગણાતા શહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસ કાર્યવાહી પર સૌની નજર છે। આ વચ્ચે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે થયેલા ખૂની હુમલા મામલે પોલીસે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। હત્યાના આરોપી વિશાલ કહારને ઘટના સ્થળે લાવી પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ક્યાંથી આવ્યો, કેવી રીતે હુમલો કર્યો અને બાદમાં કઈ દિશામાં ફરાર થયો તેની સમગ્ર માહિતી સ્થળ પર બતાવી। ઉલ્લેખનીય છે કે છરા વડે કરાયેલા હુમલામાં મોહમ્મદ હુસૈન જુલ્ફિકાર અલી સઈદનું મોત થયું હતું। તપાસમાં ખુલ્યું છે કે આરોપી હુમલા બાદ સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે છુપાયો હતો। પોલીસે આરોપી પાસેથી ચપ્પુ અને લોહી લાગેલા કપડાં જપ્ત કરી તપાસને વધુ મજબૂત બનાવી છે। Bak